Hello, good morning students. Welcome BCom SEM 5 Boys and Girls. Namaste, Shri Shusha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society, BCom SEM 5, Accounting 5, Reference Book V.S. Shah, પ્રકાશન. આપણે યુનિટ ફર્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ એમાં આપણે લાસ્ટ સમ કર્યો છે 24. આપણે લીફો મેથડે સમ કરવાનો બાકી છે. ફીફો મેથડે આપણે સમ કરેલા છે. પેજ નંબર 51 સમ નંબર 24. આ મેં તમને લોકોને વિડીયો લેક્ચરમાં પૂરેપૂરો સમની વર્કિંગ નોટ અને ફીફો મેથડે સમ સમજાવી દીધો છે. આ જ સમને આપણે લીફો મેથડે બુકમાં કીધું છે. એ લીફો મેથડે વર્કિંગ નોટ સેમ રહેશે, પણ જ્યારે તમે સ્ટોક આપો છો ત્યારે તમારે લીફો મેથડ યુઝ કરવાની છે. વર્કિંગ નોટ તમે તમારી બુકમાં લખેલી છે. આનો વિડીયો લેક્ચર પણ તમે જોયેલો હશે. વર્કિંગ નોટ બધી સરખી રહેશે. લાસ્ટમાં જ્યારે સ્ટોક આપો છો ત્યારે તમારે યુઝ કરવાની છે લીફો મેથડ. વર્કિંગ નોટ આપણે લખેલી છે. હવે એકાઉન્ટ બનાવવાનું છે, ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ. શું લખવાનું છે? ફર્સ્ટ સમ નંબર 24, પેજ નંબર 51. We calculate as per FIFO method. Today we calculate as per LIFO method. First, 6% ગવર્મેન્ટ સિક્યોરિટી. હેડિંગ મારવાનું છે એકાઉન્ટનું 6% ગવર્મેન્ટ સિક્યોરિટી એકાઉન્ટ. ડેબિટ, ક્રેડિટ. ડેટ, પર્ટિક્યુલર, ફેસ વેલ્યુ, ઇન્ટરેસ્ટ, કેપિટલ વેલ્યુ. ડેટ, પર્ટિક્યુલર, ફેસ વેલ્યુ, ઇન્ટરેસ્ટ અને કેપિટલ વેલ્યુ. કેટલા કોલમ બને છે? 5 ડેબિટ અને 5 ક્રેડિટ. ફર્સ્ટ બુકમાં આપ્યું છે 1/4/17, 1/4/17. વર્કિંગ નોટ આપણે કરેલી છે. ફર્સ્ટ આપણે લખીએ છીએ ટુ ઓપનિંગ બેલેન્સ. 1/4/17 ટુ ઓપનિંગ બેલેન્સ. ફેસ વેલ્યુ બુકમાં આપી છે 2 લાખ. કેપિટલ વેલ્યુ આપી છે, એણે કીધું છે 20% મોર દેન ઇટ્સ ફેસ વેલ્યુ. ફેસ વેલ્યુ કરતાં 20% વધારે કે છે. 2 લાખને 20% તમે ઇન્ક્રીઝ કરો છો એટલે કેપિટલ વેલ્યુ મળે છે 2,40,000. ઇન્ટરેસ્ટ આપણે ફાઇન્ડ કર્યું છે. આ લીફો મેથડનો સમ, ફીફો મેથડ વાળો સમ છે. આપણે લીફોનો જોઈએ છીએ. ઇન્ટરેસ્ટ આપણે ઓપનિંગ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કર્યું છે. 2 લાખના 6%ની ગવર્મેન્ટ સિક્યોરિટી. 3 મંથનું ઇન્ટરેસ્ટ આવ્યું હતું આપણે 3,000 અને ડેટ ઓફ ઇન્ટરેસ્ટ હતી 30 જૂન અને 31 ડિસેમ્બર. ઓપનિંગ અક્રુડ ઇન્ટરેસ્ટ છે 3,000. હવે 3,000ની એન્ટ્રી આપણે આપીએ. 2 લાખ, ઇન્ટરેસ્ટ 3,000 અને કેપિટલ વેલ્યુ 2,40,000. ઓપનિંગ બેલેન્સની એન્ટ્રી આપી. એના પછી પરચેસ ડેબિટ અને સેલ્સ ક્રેડિટ. ડેબિટ સાઇડ નેક્સ્ટ ડેટ લખીએ છીએ 1/6/17. આપણે જે વર્કિંગ નોટ કરી છે એ પ્રમાણે. એના પછી આપણે કરી છે 1/6/2017 એક્સ ઇન્ટરેસ્ટ પરચેસ. ફેસ વેલ્યુ કેટલી છે? 60,000. ઇન્ટરેસ્ટ કેટલું મળ્યું છે? 1,500 અને કેપિટલ વેલ્યુ 59,388. એની જ આપણે એન્ટ્રી આપવાની છે. ડેબિટ સાઇડ 1/6/2017 ટુ બેંક એકાઉન્ટ. ફેસ વેલ્યુ 60,000, ઇન્ટરેસ્ટ 1,500 અને કેપિટલ વેલ્યુ 59,388. 59,388. 1/6 પછી આપણી ઇન્ટરેસ્ટની ડેટ આવે છે 30/6. હાફ યરલી ઇન્ટરેસ્ટ અને ઇન્ટરેસ્ટની ડેટ હોય છે એ ઓલવેઝ ક્રેડિટ સાઇડ. ક્રેડિટ સાઇડ આપણે ડેટ લખીએ છીએ 30/6/2017 બાય બેંક એકાઉન્ટ. ફેસ વેલ્યુ આવે નહીં, ફેસ વેલ્યુમાં ડેશ અને કેપિટલ વેલ્યુમાં ડેશ. હાફ યરલી ઇન્ટરેસ્ટ આપણે ફાઇન્ડ કર્યું છે
30/6 કેટલું આવ્યું છે જોઈએ. 30/6 હાફ યરલી ઇન્ટરેસ્ટ. આપણી પાસે ફર્સ્ટ ઓપનિંગમાં હતો સ્ટોક 2 લાખનો અને બીજા કેટલા પરચેસ કર્યા 60,000 એટલે ટોટલ 2,60,000. 6% ગવર્મેન્ટ સિક્યોરિટી. આ વર્કિંગ નોટ આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોયેલી છે. હાફ યરલી કીધું છે ઇટ મીન્સ કે 6 મંથ 6 મંથનું વ્યાજ બાકી છે. 2,60,000 ઇન્ટુ 6% ઇન્ટુ 6/12 એટલે ઇન્ટરેસ્ટ હાફ યરલી આવે છે 7,800. એના પછી કઈ વર્કિંગ નોટ કરી છે 31/7/2017 કમ ઇન્ટરેસ્ટ પરચેસ છે તો ડેબિટ સાઇડ. ફેસ વેલ્યુ 80,000, ઇન્ટરેસ્ટ 400 રૂપિયા અને કેપિટલ વેલ્યુ 78,784 78,784. અહીંયા ઓનલી તમારે આ ઇન્ટરેસ્ટ 7,800 મળ્યું છે ઇન્ટરેસ્ટ, એનો જ આન્સર આપવાનો છે. એની જ તમારે ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં એન્ટ્રી આપવાની છે. સ્ટોકની ક્યાંય એન્ટ્રી આપવાની નથી. એના પછીનું ટ્રાન્ઝેક્શન પરચેસ છે. એની ફેસ વેલ્યુ 80,000, ઇન્ટરેસ્ટ 400 અને કેપિટલ વેલ્યુ 78,784. ક્રેડિટ સાઇડ 30/6/2017 બાય બેંક એકાઉન્ટ. ફેસ વેલ્યુમાં ડેશ, ઇન્ટરેસ્ટ 7,800, કેપિટલ વેલ્યુમાં ડેશ. ક્રેડિટ સાઇડ ડેબિટ સાઇડ લખીએ છીએ. પરચેસ છે 31/7/2017 ટુ બેંક એકાઉન્ટ. ફેસ વેલ્યુ 80,000, ઇન્ટરેસ્ટ 400 અને કેપિટલ વેલ્યુ 78,784. એના પછી નેક્સ્ટ ડેટ આપી છે 1/9/17 કમ ઇન્ટરેસ્ટ સેલ. સેલ્સ ક્રેડિટ સાઇડ 1/9/17 કમ ઇન્ટરેસ્ટ સેલ. ફેસ વેલ્યુ 40,000, ઇન્ટરેસ્ટ 400 અને કેપિટલ વેલ્યુ 37,220. એન્ટ્રી તો બધી સેમ જ આવે છે લીફો ફીફોમાં. લાસ્ટ તમે સ્ટોક આપો ત્યારે ચેન્જ આવે છે. 1/9/2017 બાય બેંક એકાઉન્ટ. ફેસ વેલ્યુ 40,000, ઇન્ટરેસ્ટ 400 અને કેપિટલ વેલ્યુ 37,220. 1/9 પછી ડેટ આપી છે 1/11/2017 એક્સ ઇન્ટરેસ્ટ સેલ. ફેસ વેલ્યુ છે આપણી પાસે 1 લાખ, ઇન્ટરેસ્ટ મળ્યું છે આપણને 2,000 અને કેપિટલ વેલ્યુ મળી છે 95,040. એની એન્ટ્રી આપીએ 1/11/2017 બાય બેંક એકાઉન્ટ. ફેસ વેલ્યુ 1 લાખ, ઇન્ટરેસ્ટ 2,000 અને કેપિટલ વેલ્યુ 95,040. હવે આપણે હાફ યરલી ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું છે 31/12 નું. 31/12 ઇન્ટરેસ્ટની ડેટ આવે છે 1/11 પછી ઇન્ટરેસ્ટની ડેટ 31/12 ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરે છે ત્યાં આપણે લખીએ છીએ હાફ યરલી ઇન્ટરેસ્ટ. ઓપનિંગ સ્ટોક આપણી પાસે લાસ્ટ સ્ટોક હતો 2,60,000નો. એમાં પરચેસ કરી નવી સિક્યોરિટી 31/7/80,000ની ફેસ વેલ્યુ. પરચેસ હોય તો પ્લસ અને સેલ્સ હોય તો માઇનસ. એના પછી 1/9 સેલ્સ કર્યું 40,000ની સિક્યોરિટી અને બીજા સેલ કર્યા 1/11 1 લાખની સિક્યોરિટી. 2,60,000 પ્લસ 80,000 માઇનસ 40,000 અને માઇનસ 1 લાખ એટલે તમારો સ્ટોક આવે છે 2 લાખ રૂપિયા. એના ઉપર ગવર્મેન્ટ સિક્યોરિટી છે 6%ની ઇન્ટુ 6/12 30/6/31/12 ટોટલ 6 મંથનું ઇન્ટરેસ્ટ આવે છે 6,000. હાફ યરલી ઇન્ટરેસ્ટ ઓલવેઝ ક્રેડિટ સાઇડ. અને એના પછીની આપણે વર્કિંગ નોટ કરી છે. આપણું અકાઉન્ટિંગ યર કમ્પ્લીટ થાય છે 31/3/2017. ક્લોઝિંગ સ્ટોક લાસ્ટ સ્ટોક આપણી પાસે કેટલો છે 2 લાખનો. 6%ની ગવર્મેન્ટ સિક્યોરિટી. 31/12 તમે ઇન્ટરેસ્ટ પેમેન્ટ કર્યું છે 31/12 થી 31/3 એટલે આવે છે 3 મંથ ઇન્ટુ 3 ડિવાઈડ
12 એટલે તમને ઇન્ટરેસ્ટ મળે છે 3000. 31/12 નું 6000 અને 31/3 નું 3000. હવે આની એન્ટ્રી આપીએ. 31/12 ક્રેડિટ સાઇડ બાય બેંક એકાઉન્ટ, ફેસ વેલ્યુમાં ડેશ, ઇન્ટરેસ્ટના કોલમમાં 6000, કેપિટલ વેલ્યુ ડેશ. 31/3 બાય ક્લોઝિંગ બેલેન્સ, ફેસ વેલ્યુમાં ડેશ, ઇન્ટરેસ્ટના કોલમમાં 3000, કેપિટલ વેલ્યુ ડેશ. એના પછી 31/3 બાય ક્લોઝિંગ સ્ટોક ફાઇન્ડ કરવાનો છે. બધી એન્ટ્રી અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે. ઓપનિંગ બેલેન્સ ડેબિટ સાઇડ આપી 1/4 ઇન્ટરેસ્ટ 3000ની અને 31/3 ક્લોઝિંગની એન્ટ્રી આપણે ક્રેડિટ સાઇડ આપી 3000ની. 31/12 નું ઇન્ટરેસ્ટ આવી ગયું, 30/6 નું ઇન્ટરેસ્ટ આવી ગયું. પરચેસ બધું ડેબિટ, સેલ્સ બધું ક્રેડિટ. હવે ફર્સ્ટ ફેઝ વેલ્યુનું એકાઉન્ટ ક્લોઝ કરવાનું છે. એન્ટ્રી આપણે આગળ જે રીતે ફીફો મેથડમાં આપતા હતા સેમ એ જ રીતે બધી એન્ટ્રી આપવાની છે. એકાઉન્ટ પણ એ જ રીતે ક્લોઝ કરવાના છે. ખાલી સ્ટોક આપતી વખતે ધ્યાનમાં લેવાનું છે. ખાલી એટલો જ ડિફરન્સ છે લીફો અને ફીફોમાં. 2 લાખ પ્લસ 60,000 પ્લસ 80,000 એટલે ફેસ વેલ્યુનો ટોટલ આવે છે 3,40,000 ડેબિટ સાઇડનો. આ જ ટોટલ તમારે ક્રેડિટ સાઇડ લાવવાનો છે 3,40,000. બંને બાજુ તમે ટોટલ સિમિલર કરો છો 3,40,000, 3,40,000. એમાંથી ક્રેડિટ અમાઉન્ટ 1,40,000 માઇનસ કરો છો એટલે રિમેનિંગ ફિગર મળે છે 2 લાખ રૂપિયા. ત્યાં ડેટ લખવાની 31/3, ત્યાં લખવાનું બાય ક્લોઝિંગ સ્ટોક. અહીંયા તમને ક્લોઝિંગ સ્ટોક મળ્યો 2 લાખની ફેસ વેલ્યુ બાય ક્લોઝિંગ સ્ટોક 2 લાખ. ડેબિટ માઇનસ ક્રેડિટ, આ શું છે? રિમેનિંગ બેલેન્સ બાય ક્લોઝિંગ સ્ટોક 2 લાખ. 2 લાખ તમને ફેસ વેલ્યુ મળી. 2 લાખની હવે તમારે કેપિટલ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. કેપિટલ વેલ્યુ શેની ફાઇન્ડ કરવાની છે? 2 લાખની. અહીં સુધી આપણે કરતા હતા એઝ ઇટ ઇઝ. એ આપણે લાસ્ટમાં કેપિટલ વેલ્યુ ફાઇન્ડ કરીશું. એના પછી હવે આપણે ટોટલ કરવાનો છે ઇન્ટરેસ્ટનો. ઇન્ટરેસ્ટનો ટોટલ ક્રેડિટ સાઇડનો આવે છે 19,200. ઈ જ ટોટલ તમારે ડેબિટ સાઇડ લાવવાનો છે 19,200. એમાંથી ડેબિટ અમાઉન્ટ માઇનસ કરવાની છે. માઇનસ કરો છો એટલે આવે છે 14,300, 14,300. એને રાઉન્ડ કરવાનું છે. ત્યાં લખવાનું છે 31/3/17 ટુ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ એકાઉન્ટ. આ બેલેન્સ પણ સેમ એઝ ફીફો મેથડમાં પણ તમને મળી છે. આ બધું સિમિલર જ આવે છે, ઓનલી ખાલી સ્ટોકમાં જ ચેન્જ આવે છે. એના પછી હવે ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ લખવાનું, ડિફરન્સ આવે ત્યાં 14,300. 2 લાખ ફેસ વેલ્યુ બંધ થઈ ગયું, ઇન્ટરેસ્ટનું કોલમ બંધ થઈ ગયું. હવે આપણે 2 લાખની કેપિટલ વેલ્યુ ફાઇન્ડ કરીશું. એના પછી આપણે ક્લોઝ કરવાનું છે કેપિટલ વેલ્યુનું કોલમ. ફર્સ્ટ અત્યાર સુધી આપણે શું કરતા હતા? ફીફો મેથડ એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ફર્સ્ટ સ્ટોક 2 લાખ હતો, એમાંથી તમે 40,000 આપો અને 1 લાખ આપો. આ જ સમને આપણે 2 મેથડે કર્યો. આગળના સેશનમાં કર્યો તો એ ફીફો મેથડે કર્યો હતો અને અત્યારે આપણે જે કરીએ છીએ એ લીફો મેથડે કરીએ છીએ. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. 2 લાખમાંથી તમે 40,000 આપતા હતા એ આ ફર્સ્ટ સ્ટોક હતો, એને ફર્સ્ટ આઉટ કર્યો. હવે આપણે કેવી રીતે આપવાનો છે? લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લાસ્ટ સ્ટોક કયો છે? 80,000નો. એમાંથી આપવાના છે કેટલા? લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ફર્સ્ટ કયો છે? 40,000. 80,000માંથી તમે 40,000 આપો છો. રિમેનિંગ કેટલા રહે છે તમારી પાસે? સોરી, 80,000માંથી તમે કેટલા આપો છો? લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. 80,000માંથી પેમેન્ટ કરવાનો છે 40,000. એટલે રિમેનિંગ બેલેન્સ રહેશે તમારી પાસે 40,000. હજી કેટલા પેમેન્ટ કરવાના છે? 1 લાખ. એટલે 40,000 તમે પેમેન્ટ કરી દેશો. રિમેનિંગ કેટલા રહે છે આપવાના? 60,000. હવે તેમ શેમાંથી લેવો છો તમે?
60,000 બીજા સ્ટોકમાંથી, 60,000 પૂરેપૂરા યુઝ થઈ જાય છે. ફરીથી 80,000 લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, લાસ્ટ છે એને તમારે પહેલા ગોઝ આઉટ કરવાનો છે. 80,000 માંથી તમે આપો છો 40,000. હવે તમારી પાસે સ્ટોક વધે છે 40,000 નો. 40,000 માંથી હજી દેવાના છે કેટલા તમારે? 1 લાખ. 1 લાખ માંથી તમે 40,000 આપી દો છો, રિમેનિંગ કેટલા રહે છે દેવાના? 60,000. 60,000 તમે શેમાંથી? ઉપરની બેલેન્સમાંથી લ્યો છો 60,000. તો 60,000 ઉપરની બેલેન્સમાંથી લીધા એટલે અમાઉન્ટ ફૂલફિલ થઈ ગઈ. 80,000 અને 60,000 એટલે 1,40,000. અને અહીંયા પણ કેટલા દેવાના છે? 1,40,000. બેલેન્સ કેટલું વધે છે? આમાંથી 60,000 માંથી કોઈ પણ બેલેન્સ વધતું નથી, એટલે એક જ બેલેન્સ વધે છે 2 લાખ. એ જ બેલેન્સ આપણે યુઝ કરીએ છીએ 2 લાખ. શું લખવાનું? 2 લાખની કેપિટલ વેલ્યુ આપણી પાસે ઓલરેડી હતી જ, એટલા માટે એની વર્કિંગ નોટ કંઈ કરવાની જરૂર રહેતી નથી. 2 લાખની કેપિટલ વેલ્યુ આપણી પાસે 2,40,000 આપી જ દીધેલી છે. એ જ આપણે લખીએ છીએ 2 લાખની કેપિટલ વેલ્યુ 2,40,000. હવે અહીંયા કેપિટલ વેલ્યુનો ટોટલ કરવાનો છે 37,220, 95,040, 2,40,000. ક્રેડિટ સાઇડનો ટોટલ ઓછો આવે છે, ડેબિટ સાઇડનો ટોટલ આવે છે 3,78,172. કેપિટલ વેલ્યુનો ડેબિટ સાઇડનો ટોટલ વધારે છે, એ ટોટલ લાવવાનો છે ક્રેડિટ સાઇડ 3,78,172. એમાંથી ક્રેડિટ માઇનસ કરો છો એટલે ડિફરન્સ આવે છે 5,912, 5,912. ત્યાં લખવાનું છે બાય પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. શું મળ્યો આ તમને? લોસ. એને રાઉન્ડ કરવાનો છે, બાય P&L એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનો છે, લોસ આવે છે. ફરીથી 80,000 માંથી 40,000 આપ્યા, રિમેનિંગ રે 40,000. 40,000 તમે 1 લાખ માટે આપી દો છો, તો રિમેનિંગ ખૂટે છે કેટલા? 60,000. એ 60,000નો તમે યુઝ કર્યો ઉપરની બેલેન્સમાં. હવે 2 લાખનો યુઝ થયો નથી, તો આપણે 2 લાખની જ કેપિટલ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો 2 લાખની તો કેપિટલ વેલ્યુ ઓલરેડી આપણને આપી દીધી છે 2,40,000. એ જ તમારે અહીંયા વેલ્યુ લખી નાખવાની છે. અહીંયા સમ લીફો મેથડે પણ કમ્પ્લીટ થાય છે.